મહારાષ્ટ્રના નાસિકમાં દરગાહને લઈ અને તણાવપૂર્ણ સ્થિતિને પગલે આખું શહેર છાવણીમાં ફેરવાયું છે અને કેટલાક હિન્દુ સંગઠને નાસિકમાં હાજર એક દરગાહ સામે વિરોધ નોંધાવી રહ્યા છે। હિન્દુ સંગઠન દરગાહ ગેરકાયદેસર હોવાનો દાવો કરી રહ્યા છે। કેટલાક હિન્દુ સંગઠન દરગાહને તોડી અને ત્યાં મંદિર બનાવવાની માંગ કરી રહ્યા છે અને જેને પગલે નાસિકમાં સ્થિતિ વણસી રહી છે। તેઓએ દાવો એવો પણ કર્યો છે કે ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરી અને આ બનાવવામાં આવી છે દરગાહ અને આ કારણોસર સંગઠને આજે મોટા પાયે વિરોધ પ્રદર્શનની જાહેરાત પણ કરી છે। હિન્દુ સંગઠનોની જાહેરાતને પગલે સમગ્ર નાસિકમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે અને આ સાથે જ મહારાષ્ટ્ર પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે અને સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી નાખ્યો છે। ત્યારે શકલ હિન્દુ સંગઠનના લોકોએ દરગાહ વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવાની જાહેરાત કરી છે અને જેથી મહારાષ્ટ્રના નાસિક પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે। પોલીસને શંકા છે કે જો વિરોધ પ્રદર્શન થશે તો વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે અને જેથી કર્ફ્યુ લગાવી અને પોલીસને એલર્ટ કરવામાં આવી છે। આ ઉપરાંત પરિસ્થિતિ ન બનશે તે માટે પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી નાખી છે। તો નાસિકની અંદર હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હોવાની તસવીરો ત્યાંથી સામે આવી રહી છે અને એક દરગાહને લઈ અને આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને પરિસ્થિતિ હાલ નાસિકમાં તણાવભરી જોવા મળી રહી છે। હિન્દુ સંગઠનો દ્વારા વિરોધની જાહેરાત કરતાની સાથે જ નાસિકને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને અસંખ્ય સ્ટાફ ત્યાં ઊભું રાખી દેવામાં આવ્યું છે। હિન્દુ સંગઠનો દ્વારા દરગાહ સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને આ દરગાહને તોડી પાડી અને ત્યાં મંદિરો બનાવવાનો પણ અમુક સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે।